નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે આયુર્વેદની બાષ્પસ્વેદન ચિકિત્સા વિશે જાણીશું। આયુર્વેદના પંચકર્મમાં જેટલું મહત્વ અભ્યંગનું છે તેટલું જ મહત્વ બાષ્પસ્વેદનનું છે। બાષ્પસ્વેદન એટલે સાદી ભાષામાં કહીએ તો મેડિકેટેડ સ્ટીમ। મેડિકેટેડ સ્ટીમમાં અલગ અલગ દ્રવ્યો, અલગ અલગ પાંદડાઓ અને અલગ અલગ લિક્વિડ, એનાથી શરીરના ટ્રિલિયન્સ ઓફ બોડી સેલ્સ જે તમારા ફેટ સાબુમાં હોવાથી જે ક્લોઝ થઈ ગયેલા હોય છે તેને ઓપન કરવામાં ખૂબ મદદ કરે છે। મિત્રો, આપણને ખબર જ હશે કે જેમ આપણે વર્કઆઉટ કરીએ, દોડીએ, તો જેવી રીતે તમારા શરીરનો દોષ છે તે પરસેવા દ્વારા ટોક્સિન્સ નીકળે છે, એવી રીતે 3 કે 4 દિવસના કન્ટિન્યુઅસ મસાજ પછી જો તમે સ્ટીમ લો છો ત્યારે એ દવાઓ જેવી રીતે નગોડના પાન છે, રાસના છે, યુકેલિપ્ટસના પાન છે, એની પોટલી બનાવીને જ્યારે તમે સ્ટીમ લો છો તો શરીરની અંદર રહેલો જે દોષ છે તે ઢીલો પડી અને ઓગળે છે અને તમારા સિસ્ટમ પર આવતા લોડ, મિત્રો તમે વધારામાં હું તમને જાણકારી આપું કે આપણા શરીરમાંથી ટોક્સિન્સ દૂર કરવા માટે 2 જ અવયવો છે, એક તો સ્કિન અને બીજું કિડની। હવે જ્યારે સ્કિનનો લોડ વધારે હોય છે, એને પોર્સ ક્લોઝ હોય છે, તો બધા ટોક્સિન્સનો લોડ કિડની પર આવે છે અને પ્રેશર છે, કિડનીને લગતી બીમારીઓ વધે છે। જો તમે કન્ટિન્યુઅસ આપ સર્વે જીમમાં પણ જતા જ હશો તો સ્ટીમ બાદ, સોના બાદ, મસાજ પછીની મેડિકેટેડ સ્ટીમ જો તમે રેગ્યુલર અઠવાડિયામાં 2 થી 3 વખત લો તો મોટાભાગના સિસ્ટમનો લોડ સ્કિન પરથી નીકળી જાય છે અને તમને ચોક્કસ અદ્ભુત પરિણામ મળે છે। નમસ્કાર।